નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। આશા રાખીએ છીએ સૌ ખુશ હશો અને ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા હશો। અમને પણ ખબર છે તમે હવે આન્સર કી પછી આન્સર કી ઉપર આવતા આવતા હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે થાકી ગયા છે, જે માની લ્યો ને કે હિંમત હારવા ઉપર છે। પણ મિત્રો હવે બસ ટૂંક સમયની જ વાત છે, તો મહેનત કરતું રહેવું, હિંમત જાળવી રાખો અને ભગવાન સૌનું અંતે ભલું જ કરતો હોય છે, તો તમારી સાથે પણ ન્યાય થશે। અને આન્સર કી ઉપર આન્સર કી બાદ ફાઇનલ હવે જે કહીએ રિવાઇઝડ ફાઇનલ આન્સર કીમાં આપણે આજે ફરી એકવાર વિડીયો લઈને આવ્યા છીએ। તો બસ એ જ છે કે હવે જે આ આન્સર કી આવી છે ત્યારબાદ તમારું એક વિદ્યાર્થી મિત્રોનું એક સૌથી અગત્યનું કામ એ છે કે ભાઈ તમારે જે GSSBના જે સચિવ છે એની ઉપર ટ્વિટર એકાઉન્ટમાં જઈને પ્રેશર બનાવી રાખવાનું છે કે સાહેબ હવે એક પણ આન્સર કી ના આવી જોઈએ, હવે ડાયરેક્ટ અમારે નોર્મલાઇઝેશન સાથે પરિણામ જોઈએ છે, બસ બીજી વાત જ નથી કરવાની। નકર હવે મિત્રો આંદોલનની ચીમકી આપી દો, કારણ કે સાવ આવું ના ચાલવું જોઈએ। આ કઈ સરકારી કામ છે, કઈ રીતેનું આ મંડળ ચાલી રહ્યું છે, કોઈ કાંઈ નિયમ નથી, કાંઈ સગવડ નથી, કઈ રીતે ચાલી રહ્યું છે કાંઈ સમજ નથી આવી રહ્યું। હું પણ તમારી જેમ એક વિદ્યાર્થી છું, મારું પણ એક સબર છે એ તૂટી ગઈ છે, એવી મારી જેવા હજારો લાખો વિદ્યાર્થીઓ છે જે આ જ સમસ્યાથી ગુજરી રહ્યા છે। તો ચાલો આપણે આજે જોઈએ કે ભાઈ શું રહી શકે છે એક્સપેક્ટેડ કટ ઓફ છે। આ ફિઝિકલ માટે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે ભાઈ ફિઝિકલ માટે તો બનાવ્યું છે, પણ રાઉન્ડ 1 માટે શું હોઈ શકે કે અમારો પહેલા રાઉન્ડમાં વારો આવશે કે નહીં। તો આ સ્પેશિયલ એના માટે જ છે કે ભાઈ રાઉન્ડ 1માં કયા કયા વિદ્યાર્થીઓનો વારો આવી શકે છે, કેટલા માર્ક હોય તે વિદ્યાર્થીઓનો રાઉન્ડ 1માં વારો આવી શકે છે, અને ફાઇનલ રાઉન્ડ માટેનું કટ ઓફ મિત્રો આના કરતાં ઓછું રહી શકે છે, એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી। આ રાઉન્ડ 1 માટેનું છે। તો આપણે જૂનાગઢ જિલ્લાનું કહીએ તો જનરલનું 115 થી 120 વચ્ચે, ઠીક છે। ઓબીસીનું 112 થી 118 વચ્ચે, EWS 110 થી 115 વચ્ચે, ST ST 90 થી 95 વચ્ચે રહી શકે છે। અમરેલીમાં પણ સેમ જ છે। કચ્છમાં 110 થી 115 જનરલ, ઓબીસી 108 થી 112, EWS 105 થી 110, ST SC 90+। ભાવનગર જનરલ 105 થી 110, ઓબીસી 105 થી 110, EWS 100+, ST SC 85+। આ જે હાઈ કટ ઓફ વાળા જિલ્લા હતા, છોટા ઉદેપુર છે એનું રિઝલ્ટ રહી શકે છે 95+ જનરલ, ઓબીસી 90+, EWS 90+, અને ST SC 80+। બાકીના જિલ્લાઓનું પણ રિઝલ્ટ તમે જોઈ લો। સુરતનું છે 95 થી 100 વચ્ચે જનરલ, 95 થી 100 વચ્ચે ઓબીસી, EWS 95+, ST SC 80+। તાપીનું પણ થોડું હાઈ રહી શકે છે, એ પણ તમે જોઈ શકો છો। હજી એક બે હાઈ કટ ઓફ વાળા જિલ્લાઓ છે, એમાં આપણે જોઈએ કે ભાઈ બનાસકાંઠા હશે હાઈ માટે, તો વલસાડ છે 90+ જનરલ, ઓબીસી 90+, EWS 90+, અને ST SC 80+। બનાસકાંઠામાં હાઈ કટ ઓફ રહી શકે છે ફર્સ્ટ રાઉન્ડ માટે, જનરલ 102 થી 105, ઓબીસી 100+, EWS 95+। ડાંગ અને નર્મદાનું રિઝલ્ટ પણ જનરલ ને ઓબીસી માટે 100+ રહી શકે છે। અને હવે વાત કરીએ આપણે કે ભાઈ તો હવે નોર્મલાઇઝેશન સાથેનું આપણું ફાઇનલ પરિણામ ક્યારે આવશે। તો નોર્મલાઇઝેશન સાથેનું જે આપણું રિઝલ્ટ છે, જે પરિણામ છે, એ આ જ અઠવાડિયામાં આવી શકે છે, અને આ જ અઠવાડિયામાં આવવું જોઈએ। જે આપણે આવતીકાલથી લઈને નેક્સ્ટ 4-5 દિવસ સુધીમાં આવી જવું જોઈએ, અને એટલીસ્ટ આ મંથના એન્ડ સુધીમાં તો આવી જ જવું જોઈએ। તે માટે આપ સૌ એક કામ કરવાનું છે કે ભાઈ GSSBના જે આપણા પ્રમુખ છે એના ટ્વિટર એકાઉન્ટ પર જાઓ અને પૂરજોશમાં તમે વિરોધ કરો, પૂરજોશમાં તમે એમની ઉપર પ્રેશર બનાવીને રાખો કે સર હવે છેડો આવી ગયો છે, આનાથી વધારે હવે અમારામાં સહન શક્તિ નથી। અને જો એ જ પ્રમાણે બધું રહ્યું તો ફિઝિકલ તમારું ઓક્ટોબર મંથના એન્ડમાં આવશે। ત્યાં સુધી વરસાદ નોર્મલી રહેતો હોય છે, અને આ લોકોને જે પ્રમાણે ચાલી રહ્યું છે તે પ્રમાણે આટલો ટાઈમ તો લેશે જ એ લોકો। તો ઓક્ટોબર એન્ડમાં અને નવેમ્બરની સ્ટાર્ટિંગમાં તમારું ફિઝિકલ આવી શકે છે, અને કોન્સ્ટેબલનું પણ આઈ થિંક ત્યારે આજુબાજુમાં જ હશે, ચોમાસા પછી બંનેના ફિઝિકલ લેવામાં આવશે। તો હવે મહેનતમાં લાગી જાઓ મિત્રો, તમારી પાસે ક્લિયર પિક્ચર બસ નેક્સ્ટ 5થી વધીને ચલો મોડું થાય 10 દિવસમાં આવી જશે। તો બસ મિત્રો તમે તમારી ફરજ બજાવજો અને સરકાર પર પ્રેશર બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો।
અને હવે મહેનતમાં લાગી જાઓ ફિઝિકલમાં, કારણ કે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ બહુ અઘરું હોતું હોય છે. અને મેડિકલ વિશે પણ તમે થોડીક જે માહિતી મેળવીને તેના પર કામ કરજો, તો તમારામાં કોઈ ખામી રહેલી હોય તો તેના પર પણ કામ કરી શકો છો. અને બસ હવે કાંઈ આગળ અપડેટ આવશે તો તેના પર વિડીયો બનાવીને આપણને જરૂર જણાવવામાં આવશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.